સુરતમાં વાસણ ટાઇલ્સ બાથરૂમ ધોવા માટે લિક્વિડ બનાવતી બ્રાન્ડેડ કંપનીનો ડુપ્લિકેટ સામાન બનાવવા માટે સરથાણામાં પતરાના શેડમાં ચાલતું કારખાનું ઝડપાયું છે. મુંબઈની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી દરોડા પાડી 3.31 લાખનો સામાન કબજે લઈ એકની ધરપકડ કરી હતી. મુંબઈમાં નેત્રિકા કન્સલ્ટ પ્રાઇવેટ લિમિટેડના ફિલ્ડ ઓફિસર વિનોદ સુમરા સુરત દોડી આવ્યા હતા. ફિનાઇલ અને વાસણ બાથરૂમ ધોવા માટે દેશની જાણીતી કંપની દ્વારા તેમની કંપનીની લીગલ કામ માટે ઓથોરિટી આપવામાં આવી હતી. આ ફિનાઇલ કંપનીના નામ સ્ટીકર અને કેનમાં હલકી ગુણવત્તાનો સામાન પેક કરી બજારમાં વેચવામાં આવતો હોવાની ફરિયાદ મળી હતી. એ તપાસમાં સુરતના સરથાણા વિસ્તારમાં સીમાડા કેનાલ રોડ ઉપર આરના એન્ટરપ્રાઇઝ નામથી પતરાના મોટા શેડની આડમાં આખું કારખાનું ઊભું કરાયું હોવાની બહાર જ આવતા તેઓ સુરત પહોંચી ગયા હતા. સરથાણા પોલીસને સાથે રાખી રેડ કરવામાં આવી હતી. અહીંથી બનાવટી ફિનાઇલ, ટોયલેટ ક્લીનર, ટાઇલ્સ ક્લીનર, ડિશવોશર સહિતનો જંગી જથ્થો મળ્યો હતો. આ બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર, કેન અને બોટલનો જથ્થો પણ મળ્યો હતો. પોલીસે આ કારખાનું ચલાવનાર અતુલ વજુ ગલાણીની ધરપકડ કરી છે.